તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી હવે જળાશયોમાં પાણીની ભારે આવક પણ જોવા મળી રહી છે। 2 ડેમ ઓવરફ્લો થયા છે। 28થી વધુ રસ્તાઓ અત્યારે બંધ થઈ ચૂક્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 100થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તેની સાથે સુરેન્દ્રનગર શહેરની 50થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। रोड रस्तानी बात करिए तो मार्ग અને મકાન પંચાયત વિભાગ હસ્તકના અત્યારે 28 રસ્તાઓ હાલમાં બંધ છે અને માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના 8 રસ્તાઓ અલગ અલગ બંધ છે તાલુકાના। પીજીવીસીએલ ના 10 ફીડરો હાલમાં બંધ હોવાની માહિતી પીજીવીસીએલ તરફથી મળેલ છે। આપણા પાસે એસડીઆરએફ ની એક ટીમ જે છે એ પાટડી ખાતે આપણે સ્ટેન્ડ બાય રાખેલી છે। આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ અને એની ફરિયાદો મળેલ છે મહાનગરપાલિકા વિસ્તારમાં। એની અમે સંબંધિત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને જાણ કરીને એનો તાત્કાલિક પાણીનો નિકાલ થાય એવી પ્રયત્નો હાથ ધરેલ છે। આ ઉપરાંત ગત રાત્રે સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાંથી 100 જેટલા લોકોનું આપણે સ્થળાંતર કરી અને આશ્રય સ્થાનમાં એમને રાખેલા છે। ડેમોની શું પરિસ્થિતિ છે હાલમાં? જિલ્લાના અલગ અલગ ડેમોમાં વાત કરીએ તો નાયકા ડેમ જે છે એ 100% મૂળી તાલુકામાં આવેલો છે, એ 100% ભરાઈ ગયો છે। વાસર ડેમ છે એ 100% ભરાઈ ગયો છે જોડા તાલુકાનો। ધોળીધજા ડેમ હાલમાં 80% ભરાયેલો છે અને ત્રિવેણી ઠાંગા ડેમ ચોટીલામાં આવેલો છે, 80% ભરાયેલો છે। આ ડેમના જે નીચાણવાળા ગામો જે છે એને સંબંધિત તાલુકા મારફતે સાવચેત કરવામાં આવેલ છે।